જય રામનાથ. આપણે ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજની જે ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એનું ફાઇનલનું આપણે આજે પૂરું થયું છે. અને આપણે આ ભાઈ એના કેપ્ટન હતા જે જીતી ગઈ ટીમ, અને સામે હતી આ વિશુભાઈની ટીમ. અને આપણે આયોજક હતું આ વિશાલભાઈ. એટલે આપણે બે શબ્દ વિશાલભાઈને પૂછવાનું છે. તમને આવો આઈડિયા આવ્યો કે સમાજ વિશે કે આપણે આ આયોજન કરવું છે, કઈ દ્રષ્ટિકોણથી તમને આવ્યો હતો? બધા ભાઈઓ બાર ગામથી ગામડેથી XYZ આવતા હોય તો ભેગા થાય, એકબીજાને ઓળખે, એકબીજા ગમે ત્યાં રમવા ગયા હોય તો એકબીજાના મદદ માટે કે કોઈ પણ કોન્ટેક્ટમાં રહે કે એના માટે, અને સંગઠન બને, એકતા બને સમાજ માટે. અને ગમે ત્યાં બહાર જાય તો આપણા સમાજનું એક એવું દેખાય કે ના સમાજ છે, ખાટ સમાજ કરીને. અને તમે જીતા છો, તમારી ટીમ જીતી ટૂંકમાં, તો તમને કેવો અનુભવ થાય છે અત્યારે? ખાસ કરીને સૌપ્રથમ તો આ ટુર્નામેન્ટ વિશે વાત કરું તો બહુ સારું આયોજન કર્યું વિશાલભાઈ સરવૈયાએ, અને બધી ટીમે સરસ રીતે ભાગ લીધો, બધાને આનંદ આવી. અને અમારી ટીમની વાત કરું તો ચેમ્પિયન બન્યા, આખી ટીમે બહુ સારું પરફોર્મન્સ કર્યું. બરોબર છે, બધા ખેલાડીઓ મહેનત કરી, સપોર્ટ કર્યો એકબીજાને, અને ચેમ્પિયન થયા. ખૂબ મજા આવે છે અત્યારે, ફિલિંગ બહુ સારી છે. ફિલિંગ તો સારી જોઈએ. અને ટોટલ આપણે ટીમ કેટલી હતી વિશાલભાઈ? ટોટલ 8 ટીમ હતી, અને IPL ની જેમ જ આપણે ગોઠવેલું હતું. પેલા 3 મેચ લીગ મેચ, કે કોઈ બાર ગામથી 100 કિલોમીટર, 150 કિલોમીટર, 200 કિલોમીટર, કોઈ સુરત થી બરોડા XYZ આવ્યા હોય તો એ પેલો મેચ સારી ટીમ અમે રમીને હારીને જાય તો એને ઘરે જવું બહુ તકલીફ પડતી હોય મનથી, કે એના માટે આપણે 3 મેચ રાખ્યા હતા કે સળંગ 3 મેચ રમે, એમાંથી જીતે હારે ઈ પણ XYZ, પણ એને અંદરથી ફિલિંગ એવી રહી કે ના મજા આવી ગઈ એના માટે. અને ધક્કો એનો બચી જાય કે 2 મેચ રહીમાં, 3 મેચ રહીમાં આખા દિવસના, એના માટે. હા, એ છે. અને એક વસ્તુ ઈ કે આવું આયોજન થતું જ રહે છે. અને વિશાલભાઈ, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તમે આ બીજી ત્રીજી વાર કર્યું કે પહેલી જ વાર છે? પહેલી જ વાર છે. રાજકોટમાં પહેલી વાર. રાજકોટમાં પહેલી વાર છે, પછી ગોંડલ ને એમ તો આપણે થતા હોય છે. અને તમામ સમાજના યુવાનોને કહું છું કે જે ક્રિકેટ પ્રેમીઓ હોય, આપણે વિશાલભાઈનો કોન્ટેક્ટ પણ રાખજો તમે, એટલે આપણે નેક્સ્ટ યર પાછું આયોજન કરવાનું છે. આનાથી બહુ સારું કરવાનું છે. અને બને તો આપણે 10 ટીમ ઉપર કે 12 ટીમ ઉપર જે પણ થાય અને પ્લેયર વધારે રમી શકે એના માટે, અને આનાથી બેસ્ટ થી બેસ્ટ એવું આયોજન કરી અને સમાજ માટે આપણે જે પણ દેવું પડે આપણે દેવાનું છે, અને સમાજ માટે આપણે રમવાનું, ભેગા થવાનું છે અને એન્જોય કરવાનું. ચાલો, જય રામનાથ. તમારી સાથે મળીને મજા આવી, અને તમે તો આજે મોજમાં જશો. જય રામનાથ.